નમસ્કાર મિત્રો, બિહારવરા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, સન્ડે કોમેન્ટ બોક્સના આપણા આ 20મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની હું મારી રીતે કોશિશ કરીશ. મિત્રો, સવાલ ઘણા બધા હતા, જેને કારણે છે આપણા સન્ડે કોમેન્ટ બોક્સના સવાલના છે એ બે ભાગમાં વિડીયો બનાવેલા છે, જેનો આજનો આ પ્રથમ વિડીયો છે ને આવતીકાલે તમને બીજો વિડીયો મળશે, જેની અંદર જે બાકીના સવાલ રહી ગયેલા હતા એ બધા સવાલ અંદર લેવાની કોશિશ કરેલી છે. બે વિડીયો બનાવેલા છે કેમ કે એક જ વિડીયોમાં બધા સવાલ લેવા બહુ મુશ્કેલ થઈ જાય, બહુ વિડીયો લાંબો બની જાય, એટલા માટે નથી લીધેલા. તો ચાલો જોઈએ મિત્રો આજના વિડીયોની અંદર કેવા સવાલ મળે છે, કેવા જવાબ તમને મળે છે એ જોઈએ. તો સૌપ્રથમ સવાલ છે એ છે વિષ્ણુ ડાભી પૂછે છે કે સર બીએડ વાળા 1 થી 5 માં અરજી કરી શકે કે નહીં? તો પહેલા જ વાત મિત્રો તમને કરી દીધી કે હા કરી શકે છે. બીએડ વાળા 1 થી 5 માં અરજી કરી શકે છે. અત્યારે હાલ નવી જે કંઈ પણ કે ચુકાદો જે કંઈ પણ કહો છો એ સુધારા પ્રમાણે એ અરજી કરી શકે છે. ત્યારબાદ બીજો સવાલ છે એ ચૌહાણ નિકુલસિંહ લખે છે કે ટાટ 1 ની ગ્રાન્ટેડ ભરતી પહેલા આવે અને પછી ગવર્મેન્ટની આવે તો પછી ગવર્મેન્ટમાં જવાય ને? તો હા, બિલકુલ જવાય. પણ જો તમે ગ્રાન્ટેડમાં લાગી ગયા હોય અને જો ગ્રાન્ટેડમાં લાગ્યા પછી જો ભરતી આવે છે અને જવા માંગતા હો તો મેં તમને વારંવાર કહું છું એ મુજબ તમારા ટ્રસ્ટ મંડળ પાસે રજૂઆત કરવી પડે છે. અને તમારા ટ્રસ્ટી જો તમને હા પાડે છે, મંજૂરી આપી દે છે, તમને રાજીનામું સ્વીકાર કરે છે તમારું, તો તમે જઈ શકો છો. બાકી તકલીફ પડે છે અને ત્યાં બી ક્યારેક છે એ રાજીનામું મંજૂર કરતા નથી, તમને મંજૂરી આપતા નથી. આવી તકલીફો ઊભી થાય છે. એટલે પહેલા વિચારી લેજો ગ્રાન્ટેડમાં જવું છે કે નહીં, કે ગવર્મેન્ટમાં જવું છે, એના આધારે નક્કી તમે કરજો. ત્યારબાદ નેક્સ્ટ સવાલ છે રસીલા ચૌધરી લખે છે કે ટાટ 1 અને 2 ની ભરતીમાં જગ્યા પસંદ કરતી વખતે કઈ રીતે ખબર પડે કે સ્કૂલ ગવર્મેન્ટ છે કે ગ્રાન્ટેડ? તો આના માટે એક જ સીધો સવાલનો જવાબ તમને આપી દઉં કે જ્યારે બી ભરતી આવશે, ગ્રાન્ટેડની આવે કે સરકારીની આવે, તો સ્પેશિયલ ઉપર લખેલું હોય જ છે કે સરકારીની ભરતી છે કે ગ્રાન્ટીન એડની ભરતી છે, એવું જાહેરાતમાં સ્પષ્ટ લખેલું હોય જ છે. એટલે તમને ખ્યાલ આવી જ જશે કે ગ્રાન્ટેડની ભરતી જ્યારે બી હોય છે ત્યારે ગ્રાન્ટેડ સ્કૂલોની જ ભરતી હોય છે, એમાં કોઈ સરકારી શાળાઓ આવતી નથી. અને સરકારી શાળાઓની જ્યારે ભરતી હોય છે ત્યારે સરકારી શાળાઓ સિવાય બીજી કોઈ શાળાઓ અંદર સમાવિષ્ટ હોતી નથી. એટલે જ્યારે બી જાહેરાત આવશે પેપરની અંદર અને વેબસાઇટ ઉપર જે કંઈ પણ એની જાહેરાત આવશે ત્યારે એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હશે તે કે સરકારીની જાહેરાત છે કે ગ્રાન્ટેડ એડની જાહેરાત છે, તમને ત્યારે ખ્યાલ આવી જશે. ત્યારબાદ નેક્સ્ટ સવાલ છે પ્રદીપ પવાર લખે છે કે ગવર્મેન્ટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં અંદાજે કેટલાની ભરતી પડશે? તો આનો સવાલનો જવાબ તો પહેલી વસ્તુ તમને કીધું પ્રદીપભાઈ, આ જવાબ કોઈ નહીં આપી શકે કેમ કે કોઈને બી નહીં ખબર હોય કે કેટલી જગ્યાની ભરતી આવશે, કેમ કે અંદાજ લગાવવા બી મુશ્કેલ હોય છે. કેટલી જગ્યા ખાલી છે એના આધારે ભરતી આવતી હોય છે. એટલે જ્યારે આવશે ત્યારે જ ખબર પડશે કેટલી ભરતી આવે છે, ત્યાં સુધી જ રાહ જોવી જરૂરી છે. હવે ત્યારબાદ છે મહેશ ગોંડલિયા લખે છે ક્વેશ્ચન રિપીટ, ફરીવાર પ્રશ્ન પૂછે છે મેં પીટીસી કર્યું છે અને સાથે બીએ એક્સટર્નલમાં કર્યું છે, તો તે ડિગ્રી માન્ય ગણાય કે ન ગણાય? પીટીસી 2016, બીએ ટીવાય એક્સટર્નલ 2017. તો હા, બિલકુલ ગણાય છે. પણ એનો નિયમ છે. કયો નિયમ? તો કે તમે જ્યારે પીટીસી પૂરું કરેલું છે એની સાથોસાથ બીએ કરેલું છે નો ડાઉટ, પણ એક્સટર્નલ તરીકે જો કરેલું હોય તો ચાલે છે. સમજો, રેગ્યુલરમાં એક્સટર્નલ કરો છો એ અલગ વસ્તુ છે ને સીધું એક્સટર્નલ કરો છો એ વસ્તુ અલગ છે. એટલે તમે રેગ્યુલર ફોર્મ ભરીને એક્સટર્નલ તરીકે પરીક્ષા દેવા ખાલી જતા આવશો એ પ્રકારનું હશે તો તકલીફ થશે. પણ જો તમે એક્સટર્નલ તરીકે જ ફોર્મ ભરેલું હશે અને પાસ કરેલી હશે તો કોઈ તકલીફ નહીં થાય. એટલે સ્પષ્ટ જોઈ લેજો તમે કે તમે જ્યારે ફોર્મ ભર્યું હતું કે તમે જે કંઈ પણ તમને ખ્યાલ જ હશે કે તમે એક્સટર્નલ તરીકે જ આપેલું છે કે રેગ્યુલરમાં એક્સટર્નલ તરીકે તમે એક્ઝામ આપેલી છે, તમે જોઈ લેજો, પછી તમને ખ્યાલ આવશે. જો એક્સટર્નલ કરેલું છે તો તમારું માન્ય ગણાશે. અને બીજી વસ્તુ એ તો રિપીટ ક્વેશ્ચન કર્યો છે કેમ કે ગયા વખતે મારી પાસે આનો જવાબ નહોતો અને બીજું પૂછતા મારી પાસે સમય નહોતો રહ્યો, એટલા માટે જવાબ નહોતી આપી શક્યો. આ વખતે જવાબ મળી ગયો તરત તમને જવાબ મેં આપી દીધો છે. ત્યારબાદ નેક્સ્ટ સવાલ છે દીપા ગુપ્તા લખે છે કે સર, જો તલાટી અને બિન સચિવાલય ક્લાર્કની ફોર્મ ફરીથી ભરાય તો ફરીથી ફોર્મ સાથે ચલણ ભરવું પડે છે? પ્લીઝ આન્સર. હવે આનો જવાબ તો મને નથી મળ્યો, મેં જાણવાની કોશિશ કરેલી છે, પણ જો ફોર્મ ફરીથી ભરાતું હોય તો ચલણ પણ ફરીથી ભરવું પડે છે. જો પહેલા તમે ફોર્મ ભરેલું હશે, ચલણ બી ભરેલું હશે તો એની રકમ તમને પાછી બી મળી ગઈ હશે કોઈ બી કારણસર, કોઈ બી રીતે તમને. અને જો ન મળી હોય તો એની બી કોઈ પ્રોસેસ હોય તો જાણી લેજો, તમને ખ્યાલ આવી જશે. પણ અત્યારે એક વાત કહી દો કે જે ફોર્મ સાથે ચલણ ફરીથી ભરવું પડે જો નવેસરથી ફોર્મ ભરાય તો, એટલી મને ખબર છે. પણ એક્ઝેક્ટ ન્યૂઝ નથી, એટલે એક્ઝેક્ટ તમને માહિતી નથી આપી તો છતાં બી એવું લાગે તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર છે મેસેજ કરી દેજો. તમને હું ક્યારેક જવાબ મળશે તો તમને જરૂર એનો જવાબ હું તમને આપી દઈશ. ત્યારબાદ આગળનો સવાલ છે કૈલા રાજ લખે છે કે ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ સ્કૂલની ભરતી ભેગી જ હોય કે અલગ અલગ મેરિટ પડે? પ્રક્રિયા સમજાવજો સર.
તો પ્રક્રિયા સમજાવવામાં બહુ લાંબુ થઈ જાય એમ છે. બંનેની જગ્યાઓ અલગ અલગ હોય છે, બંનેનું ભરતી બી અલગ અલગ પડતી હોય છે, ગ્રાન્ટેડની બી અલગ પડે છે, ગવર્મેન્ટની બી અલગ પડે છે. બંનેની ભરતી પ્રક્રિયા આમ ગણે તો મોટાભાગની સેમ હોય છે, પણ થોડોક ફરક પડે છે. ફરક ક્યાં પડે છે? તો કે સરકારી ભરતી હોય છે તો સરકારી ભરતીમાં તમારે ફોર્મ ભર્યા પછી, ડોક્યુમેન્ટ ચેકિંગ કર્યા પછી, તબક્કા આવ્યા પછી, ઓલેટર કાઢ્યા પછી તમારે ગાંધીનગર છે જવું પડે છે જિલ્લો પસંદ કરવા માટે અને સ્થળ પસંદ કરવા માટે. જ્યારે ગ્રાન્ટેડમાં એવું નથી હોતું. ગ્રાન્ટેડમાં મેં લાસ્ટ ભરતી જે જોઈ હતી એમાં એ પ્રકારનું હતું કે તમે ફોર્મ ભરો છો, ફોર્મ ભર્યા પછી તમને છે એ જિલ્લો પસંદગી કરવા માટેનું ઓનલાઈન જ સુવિધા તમારે આપવા છે. તમારી રીતે 3-4 જિલ્લા, મતલબ 3 કે 4 કે 5 એવું કંઈક છે, એ જિલ્લા તમારે મૂકવાના હોય છે પસંદગીનો ક્રમ પ્રમાણે, જેને આપણે યોગ્યતા ક્રમ પ્રમાણે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો એ પ્રકાર. પછી એના આધારે એસીબી વાળા તમને છે એ સામેથી, મતલબ ભરતી બોર્ડ વાળા તમને સામેથી એક જિલ્લો એલોમેન્ટ કરી દે છે. તમને આ જિલ્લો મળ્યો છે, એ જિલ્લો મળ્યા પછી તમારે છે એ જિલ્લામાં જે તે તારીખ તમને આપે છે એ તારીખે એ જિલ્લામાં જવાનું અને તમારી સ્થળ પસંદ કરવાનું અને ઓર્ડર લેવાનું. આ બધી પ્રોસેસ ગ્રાન્ટેડની હોય છે. સરકારીની પ્રોસેસ અલગ હોય છે. એના માટે એક વિડીયો બનાવેલો છે, જોઈ લેજો, એ તમને બધી માહિતી ત્યારે ખબર પડી જશે. ત્યારબાદ છે કાતરિયા ભારતી લખે છે કે સર હજી ટાટ 2 ની માર્કશીટ આવી નથી તો શું કરું? કાંઈ નહીં કરું, ઘરે બેસી રહો. કેમ? તો કે ટાટ 2 ની માર્કશીટ મેં તમને વારંવાર ઘણા બધા મિત્રોને કહું છું, ઘણા બધા મિત્રોના સવાલ આવે બી છે કે સર અમારે હજુ સુધી માર્કશીટ આવી નથી, હજુ સુધી આવી નથી. તો એનો એક જ જવાબ કહું છું, માર્કશીટ આવી જશે વહેલા મોડી, આજે નહીં તો કાલે માર્કશીટ આવશે, ચિંતા નહીં કરો. તમારે નથી આવી, તમારા બાજુવાળા મિત્રને આવી ગઈ છે ને તમારે નથી આવી તો તમને ટેન્શન થાય, સ્વાભાવિક છે. પરંતુ માર્કશીટ આવી જશે એની ચિંતા નહીં કરો. થોડુંક લેટ થશે પણ માર્કશીટ તમારે જરૂર ચોક્કસ આવી જશે, એ ટેન્શન નહીં લ્યો. ત્યારબાદ છે એ અમિતા ડાંગર લખે છે કે સર ગ્રાન્ટેડમાં જોબ મળે તો કેવી સ્કૂલ સિલેક્ટ કરવી જોઈએ જેથી ફાજલ થવાના ચાન્સ ઓછા રહે? તો પહેલી વસ્તુ, ગ્રાન્ટેડમાં જોબ મળે તો કેવી સ્કૂલ પસંદ કરવી? તો એવી સ્કૂલ પસંદ કરવી જે સિટી વિસ્તારમાં. પહેલી વસ્તુ, સિટી વિસ્તારમાં સ્કૂલો મોટાભાગે બંધ થવાની શક્યતા ઓછી હોય, એના વર્ગ ઓછા થવાની શક્યતા ઓછી હોય છે. આ પહેલું રીઝન છે. બીજી વાત કરીએ તો કે સ્કૂલ સારા વિસ્તારમાં હોવી જોઈએ તો બી વાંધો નથી આવતો, અને સ્કૂલની અંદર જે બાળકોનું મતલબ અભ્યાસ જે રિઝલ્ટ આવતું હોય છે, રિઝલ્ટ બી સારું રહેતું હોય છે, લાંબા સમય સુધી રિઝલ્ટ સારું રહેતું હોય તો બી એ શાળાની અંદર છે વર્ગ ઘટાડો કે પછી સંખ્યા ઘટવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો આવી જે સ્કૂલો હોય છે પસંદ કરો તો તમને સરળતા રહે છે, કોઈ પ્રોબ્લેમ થતો નથી. બાકી તો સ્કૂલ તો ગમે હોય, ક્યારેક નસીબ એવા બી હોય તો બી સારી સ્કૂલ બી બંધ થઈ જાય છે અને ખરાબ સ્કૂલ બી બંધ ન થાય, આવી બી પ્રોસેસ થતી હોય છે. જો તમારું નસીબ એ પ્રકારનું હોય તો સ્કૂલ તમે તમારી રીતે પસંદ કરી શકો છો. ત્યારબાદ છે આગળનો પ્રશ્ન છે અમિત પટેલ લખે છે કે સર અત્યારે એસીબી વાળા રિઝલ્ટમાં બહુ વાર કરી, સો હવે ઓનલાઈન રિઝલ્ટ આપે ત્યાર પછી જ માર્કશીટ બને કે અત્યારે માર્કશીટનું પણ કામ ચાલુ હશે? તો પહેલી વસ્તુ, માર્કશીટનું કામ છે કદાચ ચાલુ હોય બી શકે, રિઝલ્ટ આવે છે એટલે આના આધારે રિઝલ્ટ આવશે તાત્કાલિક એ માર્કશીટ કદાચ થોડાક સમયમાં ડિસ્પેચ બી કરવા મળે ફટાફટ કામ પતાવવા માટે, આવું બની બી શકે. હવે એક્ઝેક્ટ શું છે તો ન ખ્યાલ હોય, પણ તમે કીધું મુજબ કદાચ બની બી શકે, માર્કશીટ તૈયાર બી થતી હોય, રિઝલ્ટની સાથોસાથ રિઝલ્ટ આપશે, એના થોડાક દિવસમાં માર્કશીટ ડિસ્પેચ કરવા માટે સમય મળી જાય, એટલા માટે એ બી તમને કદાચ પ્રોસેસ ચાલુ હોય એવું બની શકે. ત્યારબાદ આગળનો સવાલ છે શીતલ આઘેરા લખે છે કે હેલો સર, હું તમારા વિડીયો રેગ્યુલર જોઉં છું. પહેલા મને શિક્ષકની ભરતી વિશે કાંઈ ખબર નહોતી, પણ તમારા વિડીયો હું મારા પપ્પા અને મમ્મી અમે સાથે જોઈએ છીએ. તમારા વિડીયો મને બહુ જ ઉપયોગી થયા છે. થેન્ક્સ સર. તમારો બી આભાર ખૂબ ખૂબ શીતલબેન કે તમે વિડીયો જોવો છો. વિડીયો થકી જે કાંઈ પણ માહિતી મારે આપવાની કોશિશ કરું છું, માહિતીથી તમને થોડીક જાણકારી મળી, એ બદલ બી મારો મતલબ જેને કહેવાય ને, હું પોતે પોતાને મતલબ નસીબને છે નસીબદાર ગણું છું મારા પોતાની જાતને, કે હું કંઈક છે માહિતી તમને બધાને આપી શકું છું. કંઈક જે કંઈ પણ જાણવા મળે છે, જે તમને ખબર નથી હોતી, એ માહિતી તમને આપવાની કોશિશ કરતો રહું છું. અને તમારા મમ્મી અને પપ્પા બી તમારી સાથે વિડીયો જોવે છે, તો તમારા મમ્મી અને પપ્પાને પણ મારા વતી છે આભાર કહેજો કે વિડીયો જોવે છે, જેનાથી એ લોકોને બી થોડું નોલેજ મળે છે. તો બસ આ રીતે તમે છે એ વિડીયોને શેર કરતા રહેજો. તમારી સાથે હું આવી રીતે તમને માહિતી સતત આપતો રહીશ. તમારો ફરીવાર ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ છે ગુજ્જુ ડી બ્લોગ્સ લખે છે કે સર પ્રશ્ન એ થાય છે કે ટાટ 9-10 ના પેપરની પ્રોવિઝનલ આન્સર કી મુકાઈ હતી, એમાં 6 થી 7 જેટલા ક્વેશ્ચન ખોટા હતા. હવે રિઝલ્ટ આવવાની તૈયારી હશે લગભગ, તો જે પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલ હતી એ સુધરશે કે પછી હજુ પણ કોઈ ફાઇનલ આન્સર કી આવશે કે ડાયરેક્ટ રિઝલ્ટ? તો પહેલી વસ્તુ, જે સુધારો હતો કદાચ એ સુધારો થઈને જ સીધો તમારું માર્કશીટ અલગ કે રિઝલ્ટ આવી જશે. રિઝલ્ટની સાથે સાથે જો ફાઇનલ આન્સર કી બી મુકાતી હોય છે, ફાઇનલ આન્સર કે રિઝલ્ટ બંને સાથે મુકાશે, કેમ કે હવે લાંબી પ્રોસેસ થશે, સમય ઘણો બધો થઈ ગયો છે, તો બંને સાથે જ મુકશે એવું લાગે છે. ફાઇનલ આન્સર કી બી મૂકી દેશે, સીધો તમારો રિઝલ્ટ બી મૂકી દેશે. એટલે આવું બની શકશે. જોઈએ શું થાય છે, ત્યારે જ તમને આપણને સમય જતા ખબર પડશે. ત્યારબાદ છે હિંમત વાળા લખે છે કે મેં 2 થી 3 વાર સવાલ કર્યો પણ તમે મારા જવાબ આપેલા નથી. સર મારી હિન્દી સબ્જેક્ટ છે, હું હાયર સેકન્ડરી ટાટ પાસ છું, હાયર સેકન્ડરીમાં હિન્દીની ભરતી થશે કે?
તો પહેલી વસ્તુ એ તમને કહી દો, તમારા સવાલનો જવાબ નથી આપ્યો એ બદલ તમને સોરી, પણ હું વારંવાર કહું છું એ મુજબ છે, ક્યારેક છે એ સવાલ છે એ મને ખબર નથી હોતી, તમે પછી કોમેન્ટ કરો છો એને કારણે જવાબ નથી આપી શકતો. કેમ તો કે હું શનિવારે મતલબ જે મૂકું છું કોમેન્ટ કોમ્યુનિટી ટેબ ઉપર, એ શનિવારે સાંજે એટલે કે રાતે 11 આસપાસ છે, એમાંથી જવાબ મારી રીતે સિલેક્ટ કરી લેતો છે. પછી તમે રવિવારે કદાચ સવારે સવાલ કર્યો હોય એવું બની શકે, તો એ જવાબ ન બી આપ્યો હોય એવું બની શકે. એટલે બને ત્યાં સુધી છે જ્યારે હું મૂકું છું, શનિવારે જ મૂકું છું સવાર સુધી, સવારથી બપોર સુધીમાં, અને બપોરથી રાત સુધીમાં જેટલી કોમેન્ટ આવે છે એ કોમેન્ટને આધારે જ એમાંથી સવાલ છે એ સિલેક્ટ કરું છું અને જવાબ આપવાની કોશિશ કરું છું. હવે વાત રહી તમારા સવાલની કે મારે હિન્દી સબ્જેક્ટ છે એને જો હાયર સેકન્ડરીમાં હિન્દીની ભરતી થશે કે, તો પહેલી વસ્તુ કહી દો, હાયર સેકન્ડરીમાં હિન્દી સબ્જેક્ટ છે એ ઓપ્શનલ વિષય હોય છે. એટલે ઓપ્શનલ વિષય તરીકે છે એની શાળાઓ ખૂબ જ ઓછી હોય છે અને શિક્ષકની ભરતી બી ખૂબ જ ઓછી થતી હોય છે. એટલે શક્યતા બહુ ઓછી છે ભરતી થવાની. અમુક શાળાની અંદર જો જગ્યાઓ ખાલી હોય અને ભરતી આવે તો બની શકે, બાકી રેર કિસ્સાઓમાં, રેર શાળાઓમાં જ છે હિન્દી વિષય ભણાવાતો હોય છે, કેમ કે એ વિષય ઓપ્શનલ વિષય છે, એટલા માટે બહુ ઓછી ભરતી થતી હોય છે. એટલે ખબર નહીં થાય કે નહીં, એક્ઝેક્ટ તમને ન કહી શકું. ત્યારબાદ છે મયુર પટેલ લખે છે કે મેં સાંભળ્યું છે કે યુપીએસસી નું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે, તો શું તે રિઝલ્ટમાં આચારસંહિતા નહીં નડી? ગુજરાતમાં જ આચારસંહિતા નડે છે કે શું? ગુજરાતમાં 23 એપ્રિલે વોટિંગ છે, તો શું 23 એપ્રિલ પછી હવે ટાટ 1 નું રિઝલ્ટ આવશે કે સમગ્ર ભારતમાં ઇલેક્શન પતે એન્ડ 23 મે લોકસભાનું રિઝલ્ટ આવે ત્યારબાદ ટાટ 1 નું રિઝલ્ટ આવશે? હવે જો આ વસ્તુ તો ઘણી બધી પરીક્ષાઓ સાથે બંને પેલું છે, રિઝલ્ટ બી આવી ગયા છે, ભરતી પ્રક્રિયાના અમુક પ્રોસેસ થતી બી હોય છે, રિઝલ્ટ આવી બી છે, ઘણી બધી થાય છે, પણ ટાટ 1 નું રિઝલ્ટ આવતું નથી. ચૂંટણી પંચની છે મંજૂરી માંગવી પડે, આવી બધી એસીબી વાળા આપણને જવાબ આપેલો છે. તો એના આધારે એટલું હવે જો પાછી નવી વાત બી મળી છે કે રિઝલ્ટ તમારું કદાચ છે એ આ ઇલેક્શનની જે તારીખ છે 23 એપ્રિલ પછી રિઝલ્ટ આવશે, આવી ન્યૂઝ મળ્યા છે. જો કન્ફર્મ નથી, તમને હજી કહું છું કન્ફર્મ નથી, આવા ન્યૂઝ આવી વાત મળી છે કે 23 તારીખ પછી ટાટ 1 નું રિઝલ્ટ જાહેર થવાની શક્યતાઓ છે. હવે જોઈ એ ન્યૂઝ ની અંદર કેટલી શક્યતાઓ, મતલબ સાચી વાત છે, કેટલી સચ્ચાઈ છે, તો તમને સમય જ ખબર પડશે. પણ જો આચારસંહિતા પછી રિઝલ્ટ જાહેર કરવાનું હોય તો 23 મે પછી રિઝલ્ટ જાહેર થાય એવું બની શકે, પણ એ પહેલા રિઝલ્ટ આવી જશે એવી શક્યતાઓ રહેલી છે. જોઈએ હવે શું થાય છે. ત્યારબાદ આગળ સવાલ છે રાજેશ કુમાર પરમાર લખે છે કે સર ટાટ 1 માં વિદ્યા સહાયકની ભરતીનું ફોર્મ ટેટ 2 ની જેમ બધા જિલ્લાનું એક જ જગ્યાએ ભરવાનું હોય છે કે પછી અલગ અલગ જિલ્લામાં જગ્યાના આધારે અલગ ભરવાનું હોય છે, અને મેરિટના તબક્કા 3 કે 4 હોય છે કે પછી ટેટ 2 ના જેમ ભરતી તબક્કા હોય છે? ભરતી આવશે તો ટેટ 2 ની જેમ મોટી આવશે કે માધ્યમિક સ્કૂલની ઘટ પ્રમાણે? તો પહેલી વસ્તુ કહી દઉં છું કે જે કઈ પણ જગ્યા મતલબ ફોર્મ તમારે ભરવાનું છે, તો તમે ફોર્મ તમારું જે રહેઠાણનો જિલ્લો હોય છે એ જિલ્લામાંથી એક જ જગ્યાએ તમારે ફોર્મ ભરવાનું છે. તમારે અલગ અલગ જિલ્લાનું ફોર્મ નથી ભરવાનું, કે ગાંધીનગરમાં, અમદાવાદમાં, સુરતમાં, વડોદરામાં, એમ અલગ અલગ જગ્યાએ તમારે જઈને ફોર્મ નથી ભરવાનું. તમે જે જિલ્લામાં રહો છો, તમારું જે એડ્રેસ પ્રૂફ છે એ જિલ્લામાંથી તમારે ખાલી ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. એ જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, એ થયા પછી તમારે ગાંધીનગર બધી પ્રોસેસ કરવાની થશે, અને ત્યાંથી તમારે છે એ તમારે તે જિલ્લો પસંદ કરવાનો હશે. તમારી શાળાનો જે કઈ પણ જિલ્લો હોય છે એ જિલ્લો તમારે પસંદ કરવાનો રહેશે, એ ગાંધીનગર જઈને. પછી તમે ભલે એ જામનગરથી ફોર્મ ભર્યું હોય અને તમારી પસંદગીમાં તમને ગાંધીનગર મળે કે રાજકોટ મળે કે પછી સુરત મળે કે વડોદરા મળે કે નર્મદા મળે, કોઈ બી જિલ્લો તમને જે મળે છે એ પ્રકારે તમે સિલેક્ટ કરીને છે એ ફોર્મ મતલબ એ સિલેક્ટ કરી શકો છો. આ પ્રકાર હોય છે. અને બીજી વાત કરી તબક્કા, તો મેં તમને કીધું એ મુજબ અગાઉ ભરતી માટેનો વિડીયો બનાવ્યો, તેમાં તમને મેં વાત કરી હતી. મેરિટના તબક્કા પડે છે, કટ ઓફ રાઉન્ડ બહાર પડતા હોય છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો જેટલી જગ્યા છે એના આધારે કટ ઓફ બહાર પડે છે, એના આધારે છે એ ભરતી માટે બોલાવે છે જિલ્લો પસંદ કરવા માટે. આ જ પ્રોસેસ હોય છે. વિદ્યા સહાયકની જેમ પ્રોસેસ છે એ જ પ્રોસેસ હોય છે, ખાલી થોડોક જ તફાવત છે, જાજો તફાવત રહેલો છે નહીં. ત્યારબાદ છે એ જામપડિયા હરેશ લખે છે કે સર પ્રાઇમરીમાં યોગ શિક્ષણ વિષય જૂન 2009 થી દાખલ થશે, પ્લીઝ આન્સર. વિષય દાખલ થાય તો સીપીએડ વાળાની ટેટ લેશે? સીપીએડ વાળાની ભરતી થાય તેવા કઈ અનુસાર છે? ખબર હોય તો કહો અથવા જાણીને કહો. 10 વર્ષથી રાહ જોઈ છે પણ કાંઈ ના થયું. તો પહેલી વસ્તુ છે સીપીએડ વાળાની ભરતી યોગ શિક્ષણ તરીકે થશે કે નહીં થશે એની એક્ઝેક્ટ માહિતી, એક્ઝેક્ટ ન્યૂઝ નથી. તમે એક કામ કરો, મને છે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ તમે કરી દેજો. મને જેવી તમને માહિતી મળે, કોઈ બી માહિતી મળશે તો જરૂર તમને છે ઇન્સ્ટાગ્રામ પર તરત એનો જવાબ આપી શકીશ, એટલે જવાબ તમને આપી દઈશ. તો તમે મને છે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો, નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે, ત્યાંથી જઈને મને મેસેજ કરી દેજો. તમને એક્ઝેક્ટ ન્યૂઝ જાણીને બી તમને હું જણાવી દઈશ. ત્યારબાદ આગળનો સવાલ છે સંજય મોદી લખે છે કે હાયર સેકન્ડરીની ગવર્મેન્ટ સાયન્સ સ્કૂલ કેટલી હશે તમારા મત મુજબ?
તો કેટલી સ્કૂલો હોય તો ન ખબર હોય કે કઈ જિલ્લામાં, કયા તાલુકાના, કયા ગામડામાં કેટલી સ્કૂલો છે, શું છે, એની એક્ઝેક્ટ માહિતી તો નથી, એટલે તમને એ માહિતી ન આપી શકું. ત્યારબાદ છે રાઠવા બલરાજભાઈ રાઠવા ભીખાભાઈ લખે છે કે સર 9-10 માં 147 હિન્દી અને 69.84 નું મેરિટ છે ઓબીસી, ચાન્સ કરો. અને પહેલા મેં એસટી અને હવે ઓબીસી કરાવ્યું છે, ગેજેટમાં પ્રસિદ્ધ કરાવ્યું છે, તો હવે ભરતી આવે ત્યારે ઓબીસી નું ફોર્મ ભરીશ તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે ને સર? મેરિટમાં આવશે ને સર? જરૂર બતાવજો સર. હા, ચોક્કસ મેરિટમાં આવી શકે એવી શક્યતાઓ છે, મેરિટ સારું છે. બીજી વાત, એસટી માંથી તમે ઓબીસી માં આવ્યા છો, ઓબીસી કરાવ્યું છે, તો કોઈ બી વાંધો ન આવે, તમે ઓબીસી માં આરામથી ફોર્મ ભરી શકો છો, કોઈ તકલીફ નહીં થાય, શાંતિથી ફોર્મ ભરીજો, કોઈ તકલીફ નહીં થાય. ત્યારબાદ છેલ્લો સવાલ દિલીપ રાજ લખે છે કે ડિયર સર, ઈડબ્લ્યુએસ ના ફોર્મ ભરીએ તો ઓપનમાં પણ મેરિટ નો નંબર આવે કે નહીં? થિંકિંગ યુ તો એટલે હું કહેવા માંગુ નથી ખબર, મારા વિશે શા માટે વિચારો છો? થેન્ક યુ બોલ્યો લખ્યો છે તો વાંધો નહીં, પણ હા, ઈડબ્લ્યુએસ ની અંદર તમે ફોર્મ ભરો તો ઓપન ની અંદર બી મેરિટ આવે છે. જે રીતે ઓબીસી એસટી ને ઓપન મતલબ એસસી માં આવે છે, એ પ્રકારે ઈડબ્લ્યુએસ માં પણ ઓપન નો મેરિટ નંબર આવી શકશે. તો બસ મિત્રો, આ જ બધા સવાલ હતા આપણા આજના આ વિડીયો ની અંદર. આશા રાખું છું કે માહિતી તમને સારી લાગી છે. આમાંથી તમારા સવાલના મનમાં તમારા જે સવાલ રહેલા છે, તમામ સવાલના જવાબ તમને મળી ગયા છે, તમારી કન્ફ્યુઝન દૂર થઈ ગઈ છે. અને હા મિત્રો, હજી બીજો વિડીયો બી આવવાનો છે, ઘણા બધા સવાલ હજી બાકી છે, આવતીકાલે તમને બીજો વિડીયો બનાવી દઈશ, એ ત્યારે જોઈ લેજો, તમને બધી માહિતી મળી જશે. છતાં બી કોઈ પ્રશ્ન રહેતો હોય તમારા મનમાં તો તમે મને નીચે કોમેન્ટ કરી દેજો, એનો બી જવાબ આપવાની મારી રીતે કોશિશ કરીશ. અને મિત્રો બસ, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને મને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો, ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा।